ગુડ મોર્નિંગ દોસ્તો. ચલો પાછો હું જાઉં છું આજે એક નવા કેમ્પિંગમાં. આ વખતની જગ્યા પણ આપણે ઓલરેડી ગયેલા છીએ. પાર્કનું નામ છે સાયલેન્ટ લેક પ્રોવિન્શિયલ પાર્ક, જ્યાં આપણે વિન્ટર કેમ્પિંગ કરેલું લાસ્ટ યર. તો ત્યાં જ અત્યારે જવાનું છે, કારણ કે ઓલમોસ્ટ 90% પાર્ક બંધ થઈ ગયા છે. તો હવે કેમ્પિંગ માટે દૂર જ જવું પડશે, ઓલમોસ્ટ 150 થી 200 કિલોમીટર. સામાન બધો પેક થઈ ગયો છે, તો ચલો હવે ગાડીમાં મૂકી દો. લાકડા પણ મેં પહેલેથી બલ્કમાં લઈને રાખ્યા છે, તો આ વખતે ઘણાય લાકડા છે આપણી પાસે. આ લાસ્ટ ટાઈમના થોડાક વધેલા છે એ, અને એક નવી બેગ લઈ લઈએ આપણે. બાય બાય. મારા ઘરથી આ પાર્કની વાત કરું તો આ પાર્ક નોર્થ ઈસ્ટમાં આવે. અહીંયા તો ડેમ છે મસ્તનો, ધોમ પાણી છે આમાં. ચલો મિત્રો, આ આવી ગયો છે આપણો પાર્ક. તો હું ચેક ઇન કરી લઉં અહીંયા. વિન્ટર કેમ્પિંગમાં તમને યાદ હોય તો અહીંયાથી લાકડા લીધા હતા આપણે. ઓલમોસ્ટ બધા ઝાડવા ખરી ગયા છે, પણ ગજબનો નજારો છે. આપણો નંબર છે મિત્રો 134. ઓ ભાઈ સાહેબ, એક નંબર જગ્યા. જોરદાર જગ્યા છે મિત્રો, મજા આવશે આ કેમ્પિંગમાં. પેલા મિત્રો આપણે થર્મોમીટર લગાડી દઈએ. થર્મોમીટર પડ્યું મિત્રો. પાણી હમણાં આપણે ભરી આવીએ મિત્રો. આ થોડાક પેપર છે સળગાવવા માટે. અહીંયા ફ્લેટ જમીન બહુ ઓછી છે, તો ગાડી તો આપણે સામે રાખી દીધી. એટલે હું આજે રાત્રે ટેન્ટમાં સૂઈ જઈશ. તો અહીંયા રેનફ્લાય અને ટેન્ટ બંને અહીંયા નાખી દઈશ. અહીંયા ફ્લેટ જમીન છે થોડીક. સૂરજ દાદા નીકળવાની કોશિશ કરે છે, પણ નીકળી નથી શકતા, એટલા બધા વાદળા છે અત્યારે. થોડીની આ તાર વાગી ગઈ મિત્રો, થોડી ગમતી.
એમને ઊંચું થઈ ગયું. 1 કિલો બાંધવાનો રહી ગયો છે મિત્રો. કમ્પ્લીટ હાલો. કવર પણ નાખી જ દઉં દોસ્તો, કારણ કે રાત્રે ટેમ્પરેચર 5-6 સુધી જવાનું છે. વેન્ટિલેશન સરખું રહે એટલે આપણે આને થોડુંક બાંધી દઈએ સાઈડમાં. વેન્ટ કંઈક આવી રીતે છે. જોરદાર વ્યૂ છે રહ્યો અહીંયા. ચલો મિત્રો, તો આંટો મારી ઓલી બાજુ અને પાણી ભરી આવીએ. હવે અંધારું થવા માંડ્યું છે, તો કંઈક લાકડા વાકડા હળગાવીને ખાવાનું કરવું પડશે ને. જમવામાં તો એક રેસ્ટોરન્ટમાંથી સબ્જી રોટી લાવ્યો છું, તો લાંબુ કાંઈ બનાવવાનું નથી આ વખતે. $134 નંબર છે આપણી સાઈટનો. આ સામે રહ્યો ને મિત્રો, 137 નંબર, ત્યાં આપણે વિન્ટર કેમ્પિંગ કરેલું એ જગ્યા છે. પણ આ વખતે કોક ત્યાં છે અત્યારે, તો હું બતાવી નહીં શકું તમને, નકર એ જગ્યા બતાવત. લે આલે, પાણી તો નથી આવતું આમાં, બહુ દૂર ભરવા જવું પડશે હવે. જોકે આમ તો ચાલશે, કારણ કે એક બોટલ છે, કાલ સવારે ભરી આવશું. અત્યારે અંધારું થઈ ગયું તો કામ કરીએ આપણે. પાણીની તો કાંઈ વ્યવસ્થા નથી અહીંયા. હું પાણી ભરતો હતો તો બાજુવાળાએ આવીને કીધું કે અહીંયા પાણી નથી, અને મેઇન સ્ટેશન પર પણ પાણી નથી. અત્યારે કંઈક મેન્ટેનન્સ ચાલે છે તો એવું કીધું.
કાંઈ વાંધો નહીં, એક બોટલ તો છે અમારી પાસે એટલે હાલી જશે. અહીંયા જોવો મિત્રો કેટલું અંધારું થઈ ગયું છે. 4:40 સમથિંગ હજી થયા છે, ત્યાં આટલું અંધારું થઈ ગયું. ચાલો તો આપણે હવે લાકડા હળગાવી. આનો યુઝ કરી લઈએ મિત્રો. આ સારું છે, સૂકવું અને હાલ છે, વેસ્ટેજ જ છે આનો. તો મિત્રો આવું આખું સેટઅપ છે આ વખતે. જોઈએ મિત્રો એક વખતમાં બધું ઉપડી જાય છે કે નહીં. ચલો મિત્રો આગ થઈ ગઈ છે કમ્પ્લીટ. હાલો તો હું હવે લાઈટ લગાડી દઉં. પાવર બેંકથી લાઈટ હાલે છે. આ રાજમાનું શાક છે મિત્રો, તો ગરમ કરીએ આપણે. બાકી દહીં ને સંભારો, થોડુંક અમથું પાણી નાખીને ગરમ કરી નાખીએ આપણે. રોટલી સાઈડમાં મૂકી દઈ. શાક પણ રેડી. ચાલો ઓકે મિત્રો, જમવાનું પતી ગયું છે. તો આને હવે કરી દઈએ પેક. ખાવાની વસ્તુના કચરોની બધું છે ને ગાડીની ઉપર મૂકી દઈએ, કારણ કે રાત્રે જનાવર આવે તો બધું ખોલે ને એવું બધું કરે, એટલે આપણે ગાડી ઉપર મૂકી દઈએ. અડધી બોટલ કરતાં ઓછું પાણી વધ્યું, થોડુંક પી લઈ. હાવ થોડુંક પાણી છે, કાલ સવાર ભરવા જવું પડશે. હજી તો 6 વાગ્યા ત્યાં કેટલું અંધારું થઈ ગયું મિત્રો. 6 વાગ્યા હજી. આવું દેખાય છે મિત્રો. બીક લાગે એવું. લાઈટ હું ક્લોઝ કરીને દૂર લઈ જાઉં. બેગને જાવ દો હવે ગાડીમાં. લાઈટ અને ખુરશી ભલે બહાર પડી. ચાકુ, હથોડી અને લાઈટ, આ ત્રણેય વસ્તુ લઈ લઈ ટેન્ટમાં. ટેમ્પરેચર છે મિત્રો અત્યારે 10. તો લાઈટને કરી દો બંધ.
ચલો ત્યારે હું જાઉં હવે ટેન્ટમાં. ઓછાડી આવી ગયો છે ભેગો, પણ ઓછાડ તો કાંઈ નાખવાનો નથી, તેને મૂકી દઉં સાઈડમાં. બાકી ઓસીકું અને બ્લેન્કેટ જ છે. બાકી ટોર્ચ અને ઇમરજન્સીની 2 આઈટમ અહીંયા પડી છે. સ્વેટર પણ અત્યારે હું કાઢી નાખું. ચલો તો હું હવે સૂઈ જાઉં અને મળી તો કાલ સવારે. ગુડ નાઇટ.